હેલો એવરીવન. ગોળ ગોળ ફૂલેલી સોફ્ટ અને સ્પોન્જી ઇડલી આજે ઇડલી રવાથી બનાવશું. મોંમાં મૂકશો એવી તરત જ મેલ્ટ થઈ જશે એટલી સોફ્ટ આ ઇડલી બનીને તૈયાર થાય છે. એની સાથે શેર કરીશ ઉડીપી હોટેલ સ્ટાઇલ ચટણીની રેસીપી. તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. ઇડલી આપણે ઇડલીનો જે રવો આવે છે એનો યુઝ કરીને બનાવશું એકદમ પરફેક્ટ માપ સાથે. બજારમાં અને હોટેલમાં મળે છે તેવી જ રેસીપી થશે અને ઇડલી રવો હોવાથી એની પ્રોસેસ જે છે એ ઓછી થઈ જશે અને ઓછા સમયમાં પણ આપણી ઇડલી તૈયાર થઈ જશે. તો ચલો બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં એક બોલમાં 1 કપ અડદની દાળ લેશું. જે વાટકીના માપથી અડદની દાળ લીધી છે એ જ માપથી આપણે ઇડલી રવો એડ કરીશું. પહેલાં અડદની દાળને સારી રીતે વોશ કરી લેશું 2 થી 3 પાણીએથી, કારણ કે એની ઉપર જે ડસ્ટ હોય એ નીકળી જવી જોઈએ. અને એને ભરપૂર પાણી નાખીને પલાળવા માટે 4 થી 5 કલાક માટે છોડી દેશું. અને સાથે જ લેશું અડધી ચમચી મેથીના દાણા. એને પણ 1 થી 2 વાર ધોઈને લઈ લેશું અને એને પણ પાણીમાં પલાળી લેશું. તમે અડદની દાળની સાથે પણ મેથીના દાણાને પલાળી શકો છો, પણ મેં એને સેપરેટ પલાળ્યા છે. આ છે ઇડલીનો રવો. ઘઉંનો નહીં પણ ચોખામાંથી જ રેડી કરેલો હોય છે અને માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે. મેં 3 વાટકી લીધો છે. 3 વાટકી ઇડલીનો રવો, 1 વાટકી અડદની દાળ અને અડધી ચમચી મેથી દાણા. એક મોટા વાસણમાં જ ઇડલી રવો લેવો. એમાં પાણી નાખી એકદમ હલકા હાથે મસળી લેવાનો અને ફરીથી પાણી નાખી થોડીક વાર રાખવો. પાણી જેમ ઉપર આવશે એટલે રવો નીચે બેસી જશે અને એને કારણે પાણીની ઉપર જે પણ ડસ્ટ હશે અથવા કંઈ પણ કાંકરી હશે એ નીકળી જશે અને એ પાણીને આપણે કાઢી નાખવાનું છે. આ રીતે રવો સરસ રીતે ધોવાઈ જશે. 2 થી 3 વાર ધોઈને એને પણ ભરપૂર પાણીથી 4 થી 5 કલાક માટે પલાળવા મૂકી દેવાનો છે. 5 થી 6 કલાક થઈ ગયા છે. દાળ અને રવો સરસ પલળી ગયા છે. દાળ પણ તમે જુઓ સરસ પલળી ગઈ છે. હવે ગ્રાઇન્ડિંગ જારમાં દાળનું બધું જ પાણી નિતારીને એડ કરશું અને સાથે પલાળેલા મેથીના દાણા પણ એડ કરશું અને એકદમ ફાઇન પીસવાનું છે. કારણ કે ઇડલીનો રવો થોડો દરદરો હોય છે એટલે દાળને બારીક જ પીસવી. તો જુઓ આ રીતની મોટા વાસણમાં એને નીકાળી લેશું. રવો પણ સરસ પલળી ગયો છે. આમ તો રવાને 1 કલાક પલાળો તો પણ કંઈ વાંધો નથી, પણ મેં બંનેને સરખા કલાક માટે જ પલાળ્યા છે. હવે રવાને હાથમાં લઈ હલકા હાથેથી બધું જ પાણી નિતારી અને જે અડદની દાળને પીસેલી છે એમાં મિક્સ કરી દેશું. ઘણા લોકો દાળને પલાળે છે અને રવાને કોરો જ મિક્સ કરી આખી રાત માટે મૂકી રાખે છે, પણ હું રવાને પલાળીને રાખું છું જેથી રિઝલ્ટ સરસ મળે. હવે એ બંનેને સરસ રીતે મિક્સ કરી લેશું. હાથેથી પણ તમે એને મિક્સ કરી શકો છો. 3 મિનિટ માટે ફેંટશું. ફેટવાથી ગરમી પેદા થશે અને ફર્મેન્ટેશનમાં હેલ્પ થશે. 3 મિનિટ સરસ રીતે ફેટી લીધો છે. કન્સિસ્ટન્સી જુઓ આવી ઘટ હોવી જોઈએ. જો તમને લાગે કે પાતળું થઈ ગયું છે બેટર તો કંઈ જ વાંધો નથી. તમે જે ઇડલીનો રવો કોરો છે એ થોડો મિક્સ કરી લો, એટલે બને તો પાણી પહેલેથી રવામાંથી નિતારીને જ લેવાનું. હવે કવર કરી અને આખી રાત અથવા તો 8 થી 10 કલાક માટે ફર્મેન્ટેશન માટે રાખી દેશું. શક્ય હોય તો ગરમ જગ્યા પર રાખવું જેથી આથો સારો આવે. બીજે દિવસે સવારે હું ચેક કરી રહી છું તો જુઓ બેટર કેટલું સરસ ફર્મેન્ટ થઈ ગયું છે, હલકું ફૂલકું થઈ ગયું છે અને જાળીદાર ટેક્સચર થયું છે. આપણે એને હલકા હાથે મિક્સ કરી લઈશું. આની અંદર મને પાણી નાખવાની જરૂર નથી લાગતી. આટલી કન્સિસ્ટન્સી પરફેક્ટ છે. હવે ઇડલી બનાવશું તો જેટલું જોઈએ એટલું બેટર આપણે એક બીજા બાઉલમાં કાઢી લેવાનું. બચેલું જે બેટર છે તમે ફ્રીજમાં વ્યવસ્થિત ઢાંકીને 1 થી 2 દિવસ માટે રાખી શકો છો. હવે આમાં નાખશું સ્વાદના અનુસાર મીઠું. મિક્સ કરી લેશું. હવે આપણે ઇડલી મેકરની પ્લેટને ઓઇલથી ગ્રીસ કરી લેશું. પ્લેટમાં આપણે બેટર પોર કરી અને બધી જ કેવિટીને ફિલ કરી લઈએ. આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. બંને પ્લેટને આપણે ફિલ કરી લીધી છે અને સ્ટીમરમાં પાણી પણ સરસ રીતે ઉકળી ગયું છે. તો પ્લેટને પ્લેસ કરી લેશું અને કવર કરી અને 12 થી 15 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરશું. નોર્મલ ઇડલી જે આપણે બનાવીએ છીએ ને એના કરતાં આ ઇડલીને સ્ટીમ થતાં થોડી વધારે વાર લાગે છે. ઇડલી જ્યાં સુધી સ્ટીમ થાય છે ત્યાં સુધી એની સાથે ખાવાની ચટણી બનાવી લઈએ. એક પેનમાં દાળિયા એડ કરશું, એટલે કે રોસ્ટેડ ચણાની દાળ. એકદમ સ્લો ફ્લેમ પર એને શેકી લેવાના છે. દાળિયાની સાથે તમે શિંગદાણા પણ લઈ શકો છો. બહુ સરસ ચટણી બને છે. દાળિયા સરસ રીતે શેકાઈ ગયા છે, હલકા બ્રાઉન થવા માંડ્યા છે તો એને એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે એ જ પેનમાં 1 ચમચી તેલ એડ કરશું. એમાં 2 લીલા મરચાંને કટ કરીને એડ કરશું. થોડીક સેકન્ડ માટે તમારે એને ફ્રાય કરી લેવાના છે. હવે નાની સાઇઝની ડુંગળીને રફલી ચોપ્ડ કરીને એડ કરશું. એને પણ મરચાંની સાથે 1 મિનિટ માટે ફ્રાય કરી લેશું. ડુંગળી થોડીક ટ્રાન્સલ્યુસન્ટ થઈ જાય આદું અને લસણ એડ કરશું.
આદુને વધારે ફ્રાય કરશું તો એ કડવું થઈ જશે. ગેસની ફ્લેમને બંધ કરી લેશું અને એને હલકું ઠંડુ કરી લેશું. હવે મિક્સી જારમાં શેકેલા દાળિયા એડ કરશું. ડુંગળી, મરચાં, આદુ અને લસણ જેને ફ્રાય કર્યા હતા એ પણ ઠંડા થઈ ગયા છે, તો એને પણ એડ કરશું. ફ્રેશ નાળિયેર એડ કરીશ અને સ્વાદના અનુસાર મીઠું એડ કરશું. 2 મોટી ચમચી દહીં એડ કરશું. દહીંની જગ્યાએ તમે લીંબુનો જ્યુસ પણ એડ કરી શકો છો. કોથમીર અહીં આપણે પછીથી એડ કરશું. પહેલાં આને ગ્રાઇન્ડ કરી લઈએ. કોથમીર પછીથી એડ કરવાથી ચટણીનો કલર લીલો રહે છે, એટલે કોથમીર પછીથી જ એડ કરવી. હવે એક ક્વિક વઘાર આપી દઈએ. પેનમાં એડ કરશું 1 ટેબલસ્પૂન ઘી. ઘી ગરમ થતાં જ એડ કરશું 1 ચમચી અડદની દાળ અને 1 ચમચી ચણાની દાળ. બંનેને પહેલાં ફ્રાય કરી લેશું, કારણ કે દાળ વધારે ટાઈમ લે છે ફ્રાય થવામાં. હલકી ફ્રાય થવા લાગે એટલે એડ કરશું રાઈ, 1 નાની ચમચી જીરું અને હિંગ એડ કરશું. 2 સૂકા લાલ મરચાં અને કઢી પત્તો નાખીને વઘારને સારી રીતે સોટે કરી લેશું. એકદમ સરસ સુગંધ આવી રહી છે અને મેં ગેસની ફ્લેમને બંધ કરી લીધી છે. વઘારને આપણે ચટણીની ઉપર પોર કરી લેશું. તો જુઓ, આ ફ્લેવરફુલ ચટણી અહીંયા આગળ રેડી થઈ ગઈ છે. તો હવે 15 મિનિટ પણ થઈ ગઈ છે. ઇડલીને પણ ચેક કરી લઈએ. 15 મિનિટ પછી તમે જોશો તો ઇડલી આપણી એકદમ સરસ રીતે સ્ટીમ થઈ ગઈ છે. તો હવે એને નીકાળીને ઠંડી થવા માટે મૂકી દેશું. ઇડલી હવે ઠંડી થઈ ગઈ છે, તો એને ડીમોલ્ડ કરશું. એટલી પરફેક્ટ બની છે કે તમે એને હાથેથી પણ ડીમોલ્ડ કરી શકો છો. તો જુઓ, એક વખત આપણે એને સ્પૂનથી નીકાળશું, બાકીની બધી જ આપણે હાથેથી પણ ઉઠાવીને ડીમોલ્ડ કરશું. તો એકદમ હલકી ફુલકી પ્રેસ કરશું તો એ શેપમાં પાછી આવી જશે. ટાઈમની પણ બચત થશે અને ફટાફટ બનીને તૈયાર થશે. તમે જો કોઈ વાર ન બનાવી હોય તો જરૂરથી ટ્રાય કરજો. ઇડલીને તમે સાંભાર કાં તો પછી ચટણીની સાથે સર્વ કરી શકો છો. રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થશે. એનું ટેક્સચર પણ તમે જોઈ શકો છો. ઇડલી રવો હોવાથી એ ઝડપથી બની જાય છે, સમયની પણ બચત થાય છે, કોઈ પણ જાતની પ્રિપરેશન કરવી નથી પડતી. તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો. અને આજની આ રેસીપી તમને કેવી લાગી? જો સારી લાગી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ.